આવીને જોયું તો સંતો હતા. સંતોને કીધું કે ઘરે નથી પણ તમે પધારો. સંતોને કીધું હું આપની શું સેવા કરી શકું? એમણે કીધું કે અમારે ભોજનની ઈચ્છા છે તો અમને બધાને ભોજન કરાવો. એણે ભોજન બનાવ્યું, ભોજનને પીરસ્યું, પણ પીરસતી વખતે સંતોની સામે જોવે, થોડી વાર થાય એટલે બહાર નજર કરે અને કહેતી જાય કે તમે છે ને થોડું ઝડપથી જમજો. સંતોએ કીધું કે હવે જેને ત્યાં જમવા માટે જઈએ એમને એમ કહે કે શાંતિથી જમજો અને તું અમને એમ કહે કે થોડું ઝડપથી જમજો. કારણ શું? સ્ત્રી રડી પડી, કહેવા લાગી કે મારા પતિ કંઈ ભગત નથી, એ તો સંતોનો તિરસ્કાર કરનારા છે. તમને આવીને અહીંયા જોશે ને તો એ તમારી પાછળ મારવા દોડશે, મને ખીજાશે અને ભોજન કરીને જતા રહો. એના ઘરનું અન્ન એ સંતોએ ભોજન સ્વીકાર્યું છે, અન્ન ગ્રહણ કર્યું છે. કહ્યું કે ભોજન કરીએ એટલે દક્ષિણા આપવી પડે અને દક્ષિણા બોલે તારી પાસેથી નથી લેવાની, અમારે દક્ષિણા તારા પતિની પાસેથી જ લેવાની. એમણે બહુ પ્રયાસ કર્યો પણ એ ગયા નહીં. અજામિલ જે બહાર ગયો હતો એ ચોરા પાસે પહોંચ્યો એટલે એમણે બેસેલા વ્યક્તિઓએ ફરી ટીખળ કરી કે અજામિલ તો મોટો ભગત થઈ ગયો ને, એના ઘરે તો હવે સંતોના ઉકારા થાય છે, એને ત્યાં તો લોકો આવીને જમે છે. અજામિલ દોડતો દોડતા પોતાના ઘરે આવ્યો. ઘરે આવીને સંતોનો તિરસ્કાર કરવા લાગ્યો. સંતો કેમ બોલ્યા નહીં? અજામિલ ખૂબ બોલ્યો કે મારા ઘરને છોડીને જતા રહો. એ સંતોએ કીધું કે અમે જવા માટે તૈયાર છીએ, પણ તું એક કામ કર, તારી પત્ની અમને ભોજન કરાવ્યું છે તો અમને દક્ષિણા આપી દે. અજામિલે કીધું કે હું તમને દક્ષિણા આપી દઉં પણ હું તમને મારતો નથી ને, એવી મોટી દક્ષિણા છે, તમે અહીંયાથી જતા રહો. સંતો જીદ ઉપર ભરાયા કે નહીં, તારે અમને દક્ષિણા આપવી પડે. અજામિલે કહ્યું કે બોલો શું જોઈએ છે? બોલે કહે છે તારા પત્નીને અત્યારે ગર્ભ છે, તારે ત્યાં બાળકનો જન્મ થશે, એ બાળકનું નામ તું નારાયણ પાડે. આટલી જ દક્ષિણા માંગી. સંતો જતા રહ્યા. દિવસો પસાર થયા. એને ત્યાં પુત્રનો જન્મ થયો. એને પોતાના પુત્રનું નામ સંતોને આપેલી દક્ષિણા પ્રમાણે નારાયણ પાડ્યું. પુત્રની અંદર મોહ વધારે છે. નારાયણ 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 થવા લાગ્યું. નારાયણના નામનું ચિંતન થવા લાગ્યું. કર્મોને ખૂબ નીચ કર્મોની કિરાતા. બિલકુલ એના મૃત્યુનો સમય નજીક આવ્યો અને નજીક એ સમય આવ્યો એ સમયે તંદ્રાવસ્થાની અંદર અજામિલ પહોંચી ગયો છે. તંદ્રાવસ્થાની અંદર બિલકુલ અંતિમ સમય નજીક છે. એની ઉપર યમના બે દૂતો આવી અને વાતો કરી રહ્યા છે. એ દૂતોની વાતોને એમણે સાંભળી. એ દૂતો વાતો કરે છે કે આને તો જીવનની અંદર એટલા બધા પાપ કર્યા છે, આને તો આપણે આ નરકની અંદર લઈ જશું, આપણે તો આને આ નરકની અંદર લઈ જશું, ત્યાં આપણે આને આ રીતનો દંડ કરશું, આ રીતનો દંડ કરશું. આ બધી વાત એ સાંભળતા હતા. એ સાંભળતા સમયે અજામિલે આ બધું સાંભળ્યું એટલે એના હૃદયની અંદર વિષાદ ઉત્પન્ન થયો. વિષાદ ઉત્પન્ન થયો એટલે અંતિમ સમયે માણસને એનું જ નામ યાદ આવે કે જે અત્યંત પ્રિય હોય, પોતાનો પુત્ર એને અત્યંત પ્રિય હતો, એને નારાયણનું નામ સંભળાયું, સ્મરણ આવ્યું એટલે પોતાના પુત્રને બૂમ પાડવા લાગ્યો, બોલાવવા લાગ્યો કે નારાયણ નારાયણ નારાયણ. બોલાવતો તો પોતાના પુત્રને, પણ શાસ્ત્ર એવું કહે કે અંતિમ સમયે જો એના નામનું ચિંતન થઈ જાય તો જીવ મુક્તિને પામી જાય. એટલા માટે આકાશમાંથી ભગવાન વિષ્ણુના પાર્ષદો પણ ત્યાં આવી પહોંચ્યા છે. યમના દૂતો અને પાર્ષદો વચ્ચે સંવાદ થયો. પાર્ષદોએ કહ્યું કે જીવ અજાણતા નામ લે, જાણી જોઈને નહીં, જીવ અજાણતા પણ જો નારાયણનું નામ લે તો એ જીવ હંમેશા મુક્તિને પામે. એને અજામિલને લઈ જવામાં આવ્યો, ભગવાનની આગળ હાજર કર્યો. ભગવાનને કહ્યું કે હે ઈશ્વર, અંતિમ સમયે પુત્રના મોહની અંદર હું ફસાયો અને મેં એનું નામ લીધું અને એનું નામ લેવાથી જો મને આપના લોકની પ્રાપ્તિ થતી હોય તો મારા આયુષ્યને કૃપા કરી અને આપ 6 મહિના સુધી મને વધારી આપો. હવે મારે પૃથ્વી ઉપર બદ્રિકાશ્રમમાં જઈ અને તમારા નામનું જ ચિંતન કરવું છે અને મારે મોક્ષને પામવું છે.